સુરતમાં ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનાખોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરીને તેમને પાસેથી 1,71,00,000 રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વેસુ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ કે ઇલેક્ટ્રિકલ રિપેરિંગના મોટા વેપારી છે. તો એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને અજાણ્યા શખ્સોએ સિમ કાર્ડ પ્રાપ્ત કરીને અને તે દ્વારા કેનારા બેંકમાં એક ખોટું ખાતું ખોલાવ્યું. ખાતું મની લોન્ડરિંગ અને નાણાકીય ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ શખ્સો પોતાની જાતને પોલીસ તરીકે ઓળખાવતા બોગસ CBIના લેટર અને ઓળખપત્રો દેખાડીને ફરિયાદી ઉપર દબાણ કર્યું હતું. કૌભાંડમાં તેઓએ 15 દિવસ સુધી ફરિયાદીની ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદીને ધમકી આપવામાં આવી કે તેઓ મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા છે, તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ડરથી ફરિયાદી 8 અલગ અલગ વ્યવહારોમાં કુલ 1.71 કરોડની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. ભાવેશ રોજિયાના મતે આ ગુનાની તપાસ દરમિયાન સૂત્રોને આધારે અમદાવાદના રહેવાસી મુકેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. મુકેશ ટેક્સી ડ્રાઈવર અને તેને બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન કમાતો હતો. તે આ કેસમાં મુખ્ય સંડોવાયેલા મેહુલ પટેલને તેનું ખાતું ભાડે આપતો હતો. અમદાવાદના શ્યામ પરિસરમાં રહેતો મુકેશ આ કૌભાંડમાં એક એજન્ટ તરીકે કાર્યરત હતો. તે પોતાનું બેંક એકાઉન્ટ 10,000 રૂપિયા કમિશન પર ભાડે આપતો હતો. મેહુલ પટેલે મુકેશ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે મેળવી અન્ય ફ્રોડ સેટઅપ માટે પ્રદાન કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું મુદ્દામાલને ખસેડવા માટે વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બંધન બેંકના એકાઉન્ટમાં 4,77,500 રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જ્યારે અન્ય 2 ખાતાઓમાં 29,93,302 રૂપિયાનો ટ્રાન્ઝેક્શન પતો લાગ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે 8 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે અને વધુ બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે. હજી પણ આ કૌભાંડમાં અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે. વૃદ્ધે વધુ 28 લાખ RTGC કરવાની તૈયારી કરતું પહેલા YouTube પર ડિજિટલ ફ્રોડનો વિડીયો જોયો. તેના કારણે તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો અને ઠગાઈ અટકાવી. વૃદ્ધે શેર બજારમાં 25 થી 30 વર્ષ પહેલા કરેલી મોટી બચત અને જમા કરાયેલી રકમ માત્ર 8 દિવસમાં ગુમાવી દીધી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા છેલ્લા 3 માસમાં અલગ અલગ અનેક ગેંગો પકડવામાં આવી હતી, જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ 1800થી વધુ NCCRP પોર્ટલ ઉપર, જેમાં 800-900થી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને NCCRP પોર્ટલ ઉપર 1800થી વધુ કમ્પ્લેન્ટ રજીસ્ટર થયેલી હતી, જેના ઉપર 300થી વધુ ગુના દાખલ થયેલા હતા. એવી ગેંગ પકડવામાં આવી હતી. ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી, જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે 100થી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા હતા. અલગ અલગ વધુ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ 3 ગેંગો પકડવામાં આવી છે, જેમાં 10 લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ, સુરતથી ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એક 61 વર્ષના જે રિટાયર્ડ કાકા છે, એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટો બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા. એવી રીતે ડરાવી અને અંદાજે 15 દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી 1,71,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની અલગ અલગ 3થી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે, જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે. આમાં 8 લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.